એટલે 2 દિવસનો ઉજાગરો છે ને આજે હાલીને લઈ જાય. બોલો મજામાં તો બધા મજામાં જ છો ને અમે પણ મજામાં જ છીએ. તો આજે એમાં એવું છે કે ભાવુને હતો દિવાસો, તો અમે જઈ રહ્યા છીએ ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા માટે. ને આ બધા અમારી સાથે આવવાના છે. નમસ્તે. નમસ્તે. સબસ્ક્રાઇબ જરૂર કરજો ભરતભાઈની લાઈક હું છે ભાવુ કોમેન્ટ બોલો. જો ચશ્મા મોઢામાં નાખીને જવાનું છે. ચશ્મા પહેરશી આગળ રોડે લઈને. રેડી? હેલો હલો ગાળ તો હવે મળશું અમે ચાલુ વખતે. પછી મળીએ. આપણે ઇન્સ્ટામાં 20K કમ્પ્લીટ થઈ ગયા છે. ન જોયું હોય તો જોઈ આવજો. પૂછી ગયા છીએ ગામમાં. મહાદેવનું મંદિર પણ પડખે છે, તમે જોઈ શકશો આગળ. મહાદેવનું મંદિર છે. શું છે ભાવુ? મજા મજા. પગ પગ દુખે છે? બસ આપણે નો દુખે, આપણે તો ખોડિયારમાંના દર્શન કરવા જઈએ. એવું છે? હા. કાતીભાઈ ને આઈ નો થયો આપણને. એવું છે? હા. બાકી મને તો દુખે હો. મને ને દુખતા પણ આપણી સાથે જોની નાનો ને દુખતા કેણી પણ છે. પગ અમને નો દુખે. એટલે 2 દિવસનો ઉજાગરો છે ને આજે હાલીને લઈ જાય. બોલો આપણે ફરીથી એકવાર પછી આ ગટ્ટી હોય તો ના લઈને આવે. તમે હાલી જશો? હોય નહીં. અને ભગોડા પણ હાલે જવાનો. હેલો ગાઈસ, તો કન્ટિન્યુ વ્લોગમાં તો અમે લગભગ અંદાજે 2 કિલોમીટર જેવું કાપી ગયા છે. એટલું કાપી જાય છે? હા. એટલું તો કાપી જ જવાય ને હવે. ઘણો સમય થઈ ગયો. આ ભાઈ તો પલ્લી હોય ને જ્યાં ગરમી ના આવે. ગરમીથી જેમ રે બીજા. હે? હા. એવું લાગે. લાગે છે. તમને કેમ છે ભાઈ? અમને રેડી છે. રેડી છે? મારા ખબર કાઢો. તને કેમ છે? પલ્લી ગયા કે ગરમીની પીરસીઓ વાર દીધો. ન હા હોય. હું ન હોય. તમને મરદ માણાને કાઈ થાતું હે? એવું છે? હા. હજી તો મને કઈ ફેર નથી પડ્યો. બાકી ફેર હું કાંઈ ફૂગી તો જાય જ તે. ગરમી છે ખાલી, બાકી કઈ થાય નહીં આપણને. મને ગરમી કે કાઈ છું ને. અરે આ નાના ટેણી હાલી જઈ તો આપડી જવા. ગરમી તો થાય જ તે. હાલી ગરમી મને એટલે થાતી આમ પા થોડા સાટા સારું છે, મજા આવે હાલવાની. નહીં બહુ હા. સાટા સારું હોય તો મજા આવ્યા કરે. અને વાદળો પણ તૈયાર જ છે. એકવાર તો આમ જો કેવું વાદળ, આમ જો કેવું લાગે મસ્ત નું. આ જો આવ્યું હોય ને લગભગ આપણે તો તણાઈ જઈએ. શું કહેતી હતી? હું એમ કહેતી હતી એકવાર તો આપણી એન્ડ આવી ગયા હાલી જાતો તો કોટડા. હા એટલે કોટડા નો તમે જોયો તો? આ તો હાવ ફેલ થઈ ગઈ. હું કેમ હાલતો ખબર છે? ટાંગા દુખતા થા. આમાં હાલતો અને ભાવનો તો હાવ ફેલ થઈ ગયો. ફરી પાછા આપણે જઈ ખોડિયારમાંના મંદિરે હાલી દર્શન કરવા જઈએ. પણ કરાંગે પાછા. બાકી જાવું તો હારી નથી, ભલે પગ હાવ ભાંગી જતા. આ ભરત પાછા કેમ હાલે? આમાં હાલે આમાં. કેમ આમાં. નો હોય આમાં હાલે ભરત. કેમ હાલતો તો? હા. હાશે આપણે તમે જોયો તો? તમે જોયો તો કોમેન્ટ કરજો કઈ રીતે હાલતો. એ પણ જોયો. તમે પણ જોયો તો? હા. એ પણ તમે થાકી ગયેલા લાગતા હા મને. ઓકે ઓકે, થેન્ક યુ હો ભાઈ. થોડાક આમાં હાલતા આમ. ભાવનું મોઢું કેવું થઈ ગયું ખબર? એમ લાગે આ ભાવ જ નથી, કોઈ બીજું કોઈ છે એવું લાગતું. લાલ છોડ થઈ ગયું. હા સારું. ચાલો ગાઈસ, તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. થોડુંક 2-3 કિલોમીટર આપી જાય પછી શોર્ટ કરશું. બરાબર ને મિત્રો? ટોટલ 4 કિલોમીટર. ચાલો ગાઈસ, તો તમને મંદિર બતાવું. જોઈ શકો છો આ કેટલું દૂર છે. લગભગ અહીંથી 3 કિલોમીટર દૂર આમ ફરીને જવું પડે છે. આ મંદિરે આપણે જવાનું છે હાલીને. બરોબર? જવાનું છે ગામને વટીને આમ ફરીને, એટલે 3-4 કિલોમીટર જેવું થઈ જતું. એ નહીં થઈ જતું હોય? હા, ફરીને જવું પડે કે નહીં એટલે થઈ જાય. બરોબર. આમ બહુ મોટું મંદિર છે જોરદાર, બાકી આમ મજા જ આવ્યા કરશે. એનો નજારો એક નંબર. વ્લોગમાં રહેજો, તમને આમ મજા જ આવ્યા કરશે. શું કેવું તમારે? હા હા. આમ લોકેશન કેવું છે? આમ જો લોકેશન એક નંબર. આમ ગીર જેવું લાગે કે નહીં? પહાડ ગીર હો. કેવા મસ્તીના પહાડ છે. આમ જો હરિયાળી હરિયાળી લાગે. હે? ચારે બાજુ હરિયાળી. વરિયાળી લાગે? હરિયાળી. ઠીક, હરિયાળી લાગે. વાહ વાહ. મને સમજવા મિસ્ટેક થઈ ગયું. દેખો. હરિયાળી લાગે. હે? इसका जैसा દેખા ને સબ કેવા મસ્તીના પહાડો છે. રીલ શૂટ કરવા તો ઈસ્ટાને અહીંયા જવું પડશે. મને ગોઠવી દો લોકેશન મસ્ત. વ્લોગમાં સેટ સુધી અમે તમને બાકી તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. બાકી આમ લોકેશન કેવું છે મને કોમેન્ટ કરી દેજો. જરૂર જરૂર. હું પણ કરી દઈશ. શું છે ભાવો? વરસાદ આવે. વરસાદ આવે? આ ઊભું પડ્યું હોય ને બદલાય. વરસાદના પલાળીએ કાંઈક છત્રી બેતરી લાવ્યા હોત તોય સારું હતું, કારણ કે વાઢવા થાક અહીંયા વરસાદ જો બદલાવ. તમારા તો હું બધા નવીરા છે, તમને છત્રી દેવા આવે? હા, આ બ્લોક કોમેન્ટ કરો જલ્દી. આ વરસાદ રહે તો ન હોય. અમારા દાદીયા ભાઈ તો હાવ ઠરી ગયા. હાવ ટાઈટ વાવા વીડી ગયો. આગળ એને ગરમી થતી છે. બોલો ઉપરથી પાણી પડે. બોલો
માથે પાણી પડે ને ઉપરથી પાણી પડે તો શરીર શીતળું થઈ ગયું. આમાં શું કરવું લ્યો, કોને કેવા જાવ? વરસાદ આમે દર્શન કરવા હતા અને વરસાદ થાય તો માતાજીના દર્શન કરવા હોય તો વરસાદ તો લાગે. લાગે મને એવું લાગે પલાળીને દર્શન થાય. એવું છે એ તો ઠીક, પણ મારો આઈફોન પર લઈ વોટરપ્રૂફ કહેવાય ને, વોટરપ્રૂફ કહેવાય. વોટરપ્રૂફ કહેવાય. કાંઈ વાંધો નહીં, ભલે નાતો તો. ને નવરાવો પડે. મારો ફોન અને હું વોટરપ્રૂફ ને ફરી ગઈ હાવ. તો હું ગારાની છું. આગળ ગરમી થતી અત્યારે આનથી પલાળી આગળ પહેલા ગરમીથી પલાળી ગાય હવે કાંઈ જોઈ ને હવે હું ટાઈટ જ હોય. બહુ ગાય તમે જો ઈસકો ખાઈ દેખતે બસ હવે તમે નહીં હો, આપણે ના ખાવા. ઈસકો ખા રહે. હું ખાવ કે મરતી વડવે તૂટી જાય. વડવાય તૂટી જાય, તમે રહેવા જો, વજન બહુ છે. એટલે પણ હા ક્યાં જાતી હોય. મારા ભાવ બે નહીં થાય ઈસકો ખાઈ જો. બસ લે આવડી ગયો તમે. હેલો ગાઈસ, આ ભેંસ ચડવા દેતી નથી અમને મંદિરે. અમે જાય વાટે ઉભા દેખાડું વાટે ભાઈ એક ગાય ગળ ઊભી ભાવન ચડી જાય બધા ભેફાડામાં. હા જો મારવા દોડે દંડા સામી થાય છે. હેલો ગાઈસ, તો ખોડિયારમાંનો ગેટ આવી ગયો છે. કા ભાવ આવી ગયો ને? જય. આવી કા છે સીડી. આવી જાય તમે આવી જાય કેટલી વાર બે ત્રણ વાર. ન હોય આવી ગયો. હા છે ખોટું ન બોલતા ને. જોઈ શકો છો મિત્રો તમે પગથિયા કેટલા છે. ચડી રહ્યા છીએ ત્યારે પગી. ગણી ને હકાતા લગભગ તો ઘણી નથી થકાતા. હું તો બે ત્રણ બગીચા ચડવા મળી. ગણી ને તો એકાદ બે વધારે નીકળ્યા કા ઘટે. અમારે ભાવેશભાઈ તો જાય બહ બાટે આપડ ખેલે ને આપડ ખેલે. આમાં મજા આવે. આમાં ભાવ તો રહી ગઈ વાહે ચડાઈ જાય કેટલી હા હો એમ ચડાઈ તો તો માતાજીનું નામ લઈ લે એટલે ચડાઈ જાય. તમારે કેમ થાય આપણે હસડા મેચ થી મળો. એમ? હા તો વાંધો નહીં. રાણો નો આગળ આવી ગયું. બસ હું તો થાકી ગયો લાઈટ. આગે જઈને આવા પગ ભરાઈ જાય. અરે હું થાય કોઈ ને ભાવેશ ને બહુ ચડે. ઓલા આગળ ગીટી ભાઈ ઈ તો જાય ત્યાં આગળ આગળ બહુ થોડું. દેખાય થોડું. ભાવન પર વાળી કેમ છું? વાહ 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 વાહ. નથી ચડાતું ને? તો જોઈ શકો છો અહીં પોરો ખાવાની પણ જગ્યા છે. તમે આવો કહો. એમ? હા. વાહ ભઈ વાહ. તમને થાક લાગે તો હાશ. મને તો હા ચડી ગયા. તમારે કેવું રહે? પગ ભરાઈ ગયા. હાલી હાલી નીકળે આવ્યા કે નહીં 5 શું કિલોમીટર. છે? ભાવનું શું થયું? ઓય બાપા રે. કેમ પણ ગામડું કેવું દેખાય? એટલા ડુંગરા પર ચડી ગયા. હરિયાળી હરિયાળી. હું આવું છું. હું આવ્યો છું. હે? હવે આમ જો આ ઓલા કેવા દેખાય ખેતરું? સિંગ વાવેલી છે બધા એમાં. સિંગ કપાસ ખાલી પીડા અને ડુંગર વરસાદ પણ શરૂ છે અત્યારે. હા ઝરમર સાટા આવે છે. તો અમે ધીમે જાય. ધીમે મંદિરે ચડી જઈએ એટલે પગે લાગી દર્શન કરી લઈએ માતાજીના. અને તમને પણ કરાવી દઈએ. ચાલો બોલ છે આ ઉપર ચડવામાં શું કહેવાય? 10 બગીચા છે ઉપર. 10 બગીચા છે ઉપર. હવે તો પછી શું કહેવાય? મંદિર જ છે. પેલું મંદિર છે. પેલું હા પીવા તમે તો 10માં બસમાં લગાડીને પાવો તો પહેલા ચડી ગઈ. મારી પહેલા ચડી ગઈ બોલ. હે હરિયાળી હરિયાળી આવી. કેમ પણ વરસાદ કેમ પડી કેવું લાગે? જોરદાર ગામડું નહીં ઉપરથી? ઓલે આપણે હાઈવે પર નીકળી. તો આ ભાઈ પહેલા ચડી ગયા. પહેલા બધાની ઉપર ચડી ગયા છે. તમે હે? ઓ માય ગોડ. હજી પણ બગીચા છે જો અહીંયા. મજા આવે છે જો અહીંયા. ખુશ ખુશ. ખોડિયાર માને જય હેલો ગાઈસ, તો અમે પહોંચી ગયા ખોડિયાર મંદિરે. જોઈ શકો છો તમે કાંઈક આવું કાંઈક મંદિર છે.
જોઈ શકો છો તમે, અહીંયા પાણીની કુંડી છે પણ એમાં કાંઈ છે નહીં, કાગળિયા સિવાય કાંઈ નથી. અહીંયા પથ્થર છે મોટા મોટા. અહીંયા કૃપા ઓલી છે હો. નાઈ જોડવા. નાઈની ગાવાલ વટી દાવ પાપ નો કિના ઈ વટી કે બાકી નો વટી કે આ ગાળામાંથી આ પાપ કિના ઈ નો વટી આમાંથી પાપ ધોવાય ગમે એવા દાડા હોય પાપ ધોઈ દે તમે વટો તો ત્યાંથી એ ભાઈ અહીંયાથી વટો, ઓલા પર છે તે વટવાનું. ગમે ઈ પડખે લાલે આયા તો પાત ફેર વટવાની એવું બોલી એટલે વાહ ભાઈ વાહ, ગમે ઈ વટી કે યાદ તમે પાપ નથી કર્યા. મારી તો મને ખબર નથી મેં પાપ કર્યા કે નથી મારી કર્યા. પણ મને ખબર નથી. હવે આપણે જોઈ. જોઈ બરોબર. કેવો છે નજારો? મને કઈ મજા જેવો એટલે મને એવું લાગે કે બે ત્રણ દી રોકાઈ જાય એવી મજા આવી. આ ધારનું લોકેશન કેવું કેવું મસ્ત જોરદાર છે. જોઈ શકો છો. પેલા વિડિયોમાં મેં કીધું હતું કે નહીં કેવી હરિયાળી હરિયાળી હે ફરતી બાજુ હરિયાળી. હરિયાળી આમ તો નીકળી દૂર અને તુલસીમાં પણ હોય છે હા. અહીંયા જોઈ શકો છો. હેલો ગાઈસ, તો હવે અમે દર્શન કરી લઈએ. તમે બધાએ દર્શન કર્યા જ હશે. અને આ ભાઈ પાછી વટવાની પ્રયત્ન કરે છે પણ એને પાપ કર્યા નથી. એટલે નીકળી કે આપણું તો કઈ નક્કી નથી. આપણું કઈ નક્કી નહીં આપણે તો શું છે ભાવ, દર્શન કરી લીધા કે? હા દર્શન કરી લીધા. તમે શ્રી પ્રવચનમાં વાહ, વાહ ભાઈ વાહ, ઊભો શ્રીફળ ફાટ્યું. હું વાત છે. રેડી જો ઊભો ફાટી ગયો. તમારા કિસ્મત જોર કરે છે એવું લાગે છે. ગાડીઓ હલવાય ને ધારું બીજું કઈ નહીં, નીકળી ગયો પણ. વાહ એ ખોડિયાલમાં વાહ ભાઈ વાહ. પાપ ને એવું હાલ એટલે ભાવેશ ને તો ગરમી થી જ જો એટલું નીકળ્યા હતા. મેં તો એવા કેટલાય પાપ કર્યા આવી જાઓ પાછા હાલ. બટાઈ જાય હો હકીકતમાં પાકેટ ને એવું કાઢી નાખો અરે એકવાર આપણે પહેલી વખત આવ્યો કેવા દાદા બેન કા બેટા ખાયા પુરાણે પુરાણે એ ખોડિયાલમાં હાલો મારો એ પણ એક ધારે નો હોય પછી આ હું તો નીકળી મારે તારે હાલો ગાઈસ ભરત વટ્યા છે હવે સાઉન્ડ નામ લેજો ભરત ખોડિયાલમાં નું કાઈ નો થાય ભરત અરે વાહ વાહ ભરત વાહ જય ખોડિયાલમાં પાછો ચલો બધો એમ પડખા ફરી જ રહી જય ખોડિયાલમાં હેલો ગાઈસ, તો હવે અમે દર્શન કરી લીધા છે ને હવે અમે નીકળી ગયા તમે બધાએ પણ દર્શન કર્યા છે. છે. હેલો ગાઈસ, તો હવે મળશું હવે નિરાતે ઘરે જઈને. હવે જવાનું છે, હાલી નથી, વાહન બાહન કે લેવા નથી. 4-5 કિલોમીટર હાલીને જવાનું છે કન્ટિન્યુ guys. વ્લોગ મારે જોઉં. દર્શન કરી લીધા બધાને. આ ભાઈ તો સતમાં કાઢતા જ નથી બિલકુલ. હેલો ગાઈસ, તો હવે અમે પહોંચી ગયા છીએ ઘરે. ભાવ રહી ગઈ હતી વાહ, બહુ થાકી ગઈ હતી કે હા થાકી ગઈ માઇન્ડ પૂગી છે ને? હવે તો આખું ગયું ને એવું છે, કાંઈ વાંધો નહીં. હેલો ગાઈસ, તો હવે અમે પહોંચી ગયા છીએ ઘરે અને અહીંયા વ્લોગને એન્ડ આપી દઈએ. તો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું તો ભૂલતા જ નહીં. બાય બાય ટાટા, મળશું હવે નેક્સ્ટ